નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। આખરે શિલ્પા શેટ્ટીએ મૌન તોડ્યું છે। 60 કરોડની છેતરપિંડીના કેસમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા વિરુદ્ધ પોલીસ ચાર્જશીટ દાખલ કરવાની તૈયારીમાં છે। શિલ્પા શેટ્ટીએ આ આરોપીને પાયા વિહોણા ગણાવતા કહ્યું છે કે તેઓ કંપનીમાં માત્ર નોન એક્ઝિક્યુટિવ પદ પર હતા અને નાણાકીય નિર્ણયોમાં તેમની કોઈ ભૂમિકા નહોતી। ઉલટાનું તેમના પરિવારે કંપનીને 20 કરોડની લોન આપી હતી, જે હજુ સુધી પાછી મળી નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ કાર્યકર્તાની હત્યાનો મામલો, 4 આરોપીને આજીવન કેદ। અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટે 2022ના ખાડિયા બીજેપીના કાર્યકર્તા હત્યા કેસમાં 4 આરોપીઓ મોન્ટુ, વિશ્વરામી, જયરાજ અને સુનિલ બજાણિયાને આજીવન કેદની સજા ફટકારી છે। આરોપીઓ પર આઈપીસી કલમ 302, 120B સહિત અને ગુજરાત પોલીસ એક્ટ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। મોન્ટુ નામદાર અસલાલી નજીક નામદાર ફાર્મ હાઉસમાંથી પોલીસને ચપ્પો આપીને ભાગી ગયો હતો, પરંતુ 1 મહિના બાદ તે પકડાઈ ગયો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિજાબ ઉતારવાની ઘટના પર વિવાદ વકર્યો છે। બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમારની મુસ્લિમ મહિલાના હિજાબ ઉતારવાની કથિત ઘટના પર વિવાદ વકર્યો છે। મહારાષ્ટ્રના સંભાજીનગરમાં પરિષદમાં ચૂંટણી પ્રચારમાં એમના નેતા અને પૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલે નીતિશ કુમાર અને યુપી મંત્રી સંજય નિષાદને ખુલ્લી ધમકી આપી હતી। યવતમાલમાં જાહેર સભામાં જલીલે નીતિશને ધમકાવ્યા અને નિષાદ સામે અપશબ્દો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હલ્દીરામમાં વિદેશી રોકાણ, ગ્લોબલ વિસ્તરણની તૈયારી। અમેરિકી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ એલ કેટરરને ભારતની આઇકોનિક બ્રાન્ડ હલ્દીરામમાં વ્યૂહાત્મક ભાગીદારી કરી છે। આ રોકાણ દ્વારા હલ્દીરામને તેની સપ્લાય ચેઇન સુધારવા અને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રભુત્વ વધારવામાં મદદ મળશે। સંજીવ મહેતાના નેતૃત્વ હેઠળ કંપની ગ્લોબલ એક્સપર્ટાઇઝનો લાભ લેશે। ઉલ્લેખનીય છે કે અગાઉ ટેમ્સ્ટોક અને આલ્ફાવેવ જેવી કંપનીઓએ પણ હલ્દીરામમાં મોટું રોકાણ કર્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડંકી રૂટ ગેંગનો પર્દાફાશ। ઈડીએ દિલ્હી અને હરિયાણામાં 13 સ્થળોએ દરોડા પાડીને ગેરકાયદેસર વિદેશી મોકલાતી મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે। કાર્યવાહીમાં 4.62 કરોડની રોકડ, 313 કિલો ચાંદી અને 6 કિલો સોનાના બિસ્કિટ સહિત 19.13 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે। ગેંગ મેક્સિકો માર્ગે લોકોને અમેરિકા મોકલવા માટે ખેડૂતોની જમીન ગીરવે રખાવતી હતી। ફેબ્રુઆરીમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 330 ભારતીયોના કેસમાં પણ આ ગેંગની સંડોવણી સામે આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધુરંધરના મુંહ પર નિક જોનસનો ડાન્સ। સોશિયલ મીડિયા પર ફિલ્મ ધુરંધરના ગીતો અને ડાયલોગ્સ પર ખૂબ જ રીલ બની રહી છે। આ દરમિયાન પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ પણ આ ટ્રેન્ડમાં છે। તેમણે ફિલ્મના શરારત ગીત ઉપર ડાન્સ કરતો પોતાનો એક વિડીયો બનાવ્યો અને તેને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો। વિડીયોમાં તેમનો ભાઈ પણ તેમની સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે। ચાહકો નિકની શૈલીને ખૂબ પસંદ કરી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ભાજપ સંગઠનને લઈને મોટા સમાચાર। શહેર અને જિલ્લા પ્રદેશ પ્રમુખોની વરણીને લઈને ટૂંક સમયમાં જાહેરાત થશે। તબક્કાવાર જિલ્લા અને શહેરનું માળખું તૈયાર કરાયું છે। છેલ્લા 1 સપ્તાહથી નિયુક્તિને લઈને બેઠક ચાલી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈશાન કિશને ફાઇનલમાં રચ્યો છે ઇતિહાસ। ઈશાન કિશનની શાનદાર સદીની મદદથી ઝારખંડે હરિયાણાને 69 રને હરાવીને પ્રથમ વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પર કબજો જમાવ્યો છે। આ ફાઇનલ મેચમાં સદી ફટકારીને ઈશાન કિશને ઇતિહાસ રચી દીધો છે કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં સદી ફટકાવનાર ભારતનો બીજો ખેલાડી બની ગયો છે। ઝારખંડની આ ભવ્ય જીતે ઘરેલુ ક્રિકેટમાં નવી ઓળખ પ્રસ્થાપિત કરી છે અને ઈશાન કિશનના પ્રદર્શનની ચોમે પ્રશંસા થઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિજની કામગીરી બની છે ટ્રાફિકની સમસ્યા। એસજી હાઈવે પર વહેલી સવારથી ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો। ઇલોન મોલની ઉજાલા ચોકડી સુધી લગભગ 2 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી, જેના કારણે નોકરી ધંધા માટે નીકળેલા હજારો લોકો ફસાયા હતા। કર્ણાવતી કલ્પલાસે ચાલી રહેલી બ્રિજની કામગીરીથી રસ્તો સાંકડો બનતા પિકઅપ અવર્સમાં ટ્રાફિકનું ભારણ વધી ગયું છે। આ જામમાં એમ્બ્યુલન્સ, એસટી બસો અને ખાનગી વાહનો પણ અટવાયા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતી દિલ્હી વચ્ચે દોડશે ક્રિસમસ સ્પેશિયલ ટ્રેન। ગઈકાલથી બુકિંગ શરૂ। પશ્ચિમ રેલવે ક્રિસમસના તહેવારોમાં સાબરમતી અને દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે। ટ્રેન નંબર 09497 સાબરમતીથી 22 અને 24 ડિસેમ્બરના રોજ રાત્રે ઉપડશે, જ્યારે પરત ટ્રેન 23 અને 25 ડિસેમ્બરના રોજ દિલ્હીથી ઉપડશે।
આ તમામ કોચ AC3 ટાયર શ્રેણીના રહેશે. આ ટ્રેનનું બુકિંગ ગઈકાલથી શરૂ થઈ ગયું છે. ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર અને જયપુર જેવા સ્ટેશનો ઉપર રોકાશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો SIR ફાઇનલ ડ્રાફ્ટ યાદી જાહેર થઈ ગઈ છે. ગઈકાલે SIR ની કામગીરી પૂર્ણ થતા ગુજરાતની ફાઇનલ ડ્રાફ્ટ યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ યાદીમાં તમે ઓનલાઈન પોતાનું નામ ચેક કરી શકશો. આ યાદીમાંથી 44 લાખ જેટલા મતદારોના નામ કમી થયા છે, જેમાં 18 લાખ મતદારોના નામ અવસાન થવાને કારણે કમી થયા છે. ડ્રાફ્ટ યાદીમાં રસ થયેલા નામ હવે ઓનલાઈન જોઈ શકાશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.